શું તમે પણ પ્રયાગરાજમાં જે કુંભ મેળો ચાલી રહ્યો છે ત્યાં જવાના છો? તો જો તમે જતા હો તો પ્રયાગરાજમાં બીજા 5 મંદિરો છે એની પણ મુલાકાત ચોક્કસથી લઈ લેજો. પહેલું મંદિર છે સૂતા હનુમાનજીનું મંદિર. આ જે મંદિર છે સંગમથી 900 મીટર દૂર આવેલું છે અને કહેવાય છે કે આ મંદિર 700 વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે દર વર્ષે ગંગા માતાજીમાં જે હનુમાનજી છે એ અહીં સ્નાન કરવા માટે આવે છે. બીજું છે વેણી માધવ મંદિર. હવે આ જે મંદિર છે સંગમથી 2.1 કિલોમીટર દૂર આવેલું છે અને એવું કહેવાય છે કે આ ભગવાન માધવના 12 પ્રખ્યાતો મંદિરોમાંથી એક મંદિર છે. ત્રીજું છે મનકામેશ્વર મંદિર. હવે આ મંદિર પ્રયાગરાજથી 2.8 કિલોમીટર દૂર આવેલું છે અને એવું કહેવાય છે કે આ પ્રયાગરાજના કિલ્લાની બાજુમાં જ આવેલું છે અને ત્યાંના લોકો એવું પણ માને છે કે રામાયણ કાળમાં સીતા માતાના કહેવાથી રામ ભગવાને પોતે આ મંદિરની સ્થાપના કરી હતી. ચોથું છે અક્ષયવટ મંદિર અને આ જે મંદિર છે સંગમથી 1 કિલોમીટર જ દૂર આવેલું છે અને એવું કહેવાય છે કે અહીં એક પ્રાચીન વટવૃક્ષ છે અને આ જગ્યા પર એવી પણ માન્યતા છે કે આ જગ્યા પર ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાએ વનવાસ દરમિયાન આરામ પણ કર્યો હતો. પાંચમું અને છેલ્લું છે નાગવાસુકી મંદિર. હવે આ મંદિર છે સંગમથી 3.4 કિલોમીટર દૂર આવેલું છે અને એવી માન્યતા છે કે પ્રયાગરાજ આવેલા યાત્રીઓએ આ જે યાત્રા છે નાગવાસુકી મંદિરના દર્શન વગર અધૂરી રહી જાય છે. એટલે જો તમે પ્રયાગરાજ મહાકુંભમાં જવાના હો તો 5 મંદિરની મુલાકાત ચોક્કસથી લેજો અને જો જવાના જ છો તો કમેન્ટ કરીને અમને જણાવી પણ દેજો.